टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર અને આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે જાણીતા આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. એમને સવાલ કરીશું, વરસાદી વાતાવરણ છે પણ ગુજરાતની અંદર ચોમાસાના 4 મહિના કેવા રહેવાના છે? આ વખતે ચોમાસું સમય કરતાં લેટ ચાલી રહ્યું છે અને એની પાછળના કારણો કયા છે? કયા જિલ્લામાં આ વખતે સૌથી વધારે વરસાદ પડશે? કયા શહેરમાં તારાજી સર્જાશે? ખેડૂતો માટે કેટલી રાહત રહેશે? આ તમામ સવાલો જે તમારા છે અને એ સવાલ આજે અંબાલાલ કાકાને પૂછીશું, એમની પાસેથી જાણીશું. આભાર ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલો સવાલ મારો અંબાલાલ કાકા આપને કે પહેલાં તો ચોમાસાના 4 મહિના કેવા રહેવાના છે? ચોમાસાના 4 મહિના અંગે જોવા જઈએ તો અલનીનોની અસર તો રહેશે જ, પરંતુ લગભગ જુલાઈ મહિનો ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે કંઈક અંશે સારો રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે વિશેષ સારું રહેવાની શક્યતા છે. અલબત્ત ભારે વરસાદ અને અતિ ભારે વરસાદ તો થઈ જ રહ્યો છે, છતાં પણ તટ ભાગમાં પાણીની સમસ્યા પણ હળવી થવાની શક્યતા છે. જોકે દક્ષિણ ગુજરાતમાં તો પાણીની સમસ્યા ઓછી હોય છે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ કંઈક માફકસરનો અથવા તો કંઈક ઝાપટા પડવાનો અથવા કંઈક ઓછો રહ્યો છે. અને માફકસરનો વરસાદ જાય તો ખેતી તો ઉત્તર ગુજરાતમાં પાકી જતી હોય છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોઈએ તેનાથી ઓછો છે. આ ઉપરાંત લગભગ પંચમહાલના ભાગોમાં કંઈક વરસાદ થઈ રહ્યો છે. ખેડા જિલ્લાના ભાગોમાં, ભરૂચ જિલ્લામાં કંઈક વરસાદ થોડોક વધારે છે, પરંતુ મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદ હજુ બિલકુલ જોઈએ તેવો નથી. હવે દર્શકોને પણ પ્રશ્ન એ છે કે ચોમાસાના 4 મહિના તો બરાબર અને વરસાદ પણ પાછો લેટ ચાલી રહ્યો છે, પણ આ 4 મહિના દરમિયાન જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 4 મહિનામાં કઈ એ તારીખ હશે જ્યારે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડશે અને લોકોએ સાવધાન રહેવું પડશે? ગુજરાતમાં વધારે વરસાદ પડવાની શક્યતા તો કોઈ ચોક્કસ તારીખ ના હોય, પણ સમયગાળો હોય. અત્યારે લગભગ હમણાં વરસાદ સારો પડ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં. ગુજરાતના ભાગોમાં હવે શરૂ થયો છે. મોડે પણ ચોમાસું કંઈક જામ્યું છે, એટલે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 6 કે 7 સુધીમાં કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જેમાં આ રીતના ભાગોમાં અત્યારે ક્યાંક થોડા ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. પાટણમાં કંઈક ઓછો વરસાદ રહેવાની શક્યતા છે, પરંતુ પૂર્વ મહેસાણાના ભાગોમાં, જે પૂર્વ ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો છે તેમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સિદ્ધપુર, કોધરિયા, માણસા આ ભાગોમાં વરસાદ થવા, વિસનગર આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને લગભગ એક હમણાં જે લો પ્રેશર છત્તીસગઢમાં બન્યું છે ત્યાંની અસર તળે વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, ક્યારેક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. દાહોદ, લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠાના ભાગમાં વરસાદ તો છે, પણ હજુ ઘણા ભાગમાં વરસાદ ઓછો છે. પણ આ સમયગાળો કયો હોઈ શકે? એટલે કે 4 મહિનાની અંદર આપે કહ્યું કે આ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે. પહેલાં તો આ મહિનો તો જાણી લઈએ, અને અરવલ્લીના ભાગમાં પણ હમણાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છમાં વરસાદ ઓછો છે, કચ્છ ને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે, પરંતુ ખાસ કરીને વરસાદ જે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર કચ્છ ભાગમાં વરસાદ ઓછો છે. આ ભાગમાં હજુ વાવણીના ઠેકાણા નથી. કચ્છ ભાગોમાં હમણાં કંઈક થોડો ઘણો વરસાદ થઈ શકે છે, પરંતુ હજુ અલનીનોની અસર ગણવું કે ગમે તે કરો, દરિયા કિનારાના ભાગોમાં જ વરસાદ થાય છે. અને દરિયા કિનારાના અન્ય ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થતો નથી, ઓછો થાય છે.
કચ્છના ભાગોમાં વરસાદ થશે તો કચ્છ સૌરાષ્ટ્રમાં પણ ઓછો છે. એટલે હમણાં તો આ તારીખ 8-9 સુધીમાં ઘણા ભાગમાં વરસાદ વધારે થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે વડોદરાના ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ક્યાંક ભારેથી ક્યાંક અતિ ભારે વરસાદ થઈ શકે છે. દાહોદ વગેરે ભાગોમાં. ત્યારબાદ જોવા જઈએ તો 14મી જુલાઈ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. જે સિસ્ટમ લગભગ 16-17 તારીખનું ધીમી ચાલશે. 1000 કિલોમીટરનું ડાયામીટર હોય, 400 કિલોમીટરની ત્રિજ્યા હોય અને આવી વરસાદની સિસ્ટમ ધીરે ધીરે 500 કિલોમીટર, ત્યારબાદ ધીરે ધીરે 500 કિલોમીટર, ત્યારબાદ 500 કિલોમીટર એવી રીતે આવતી હોય તો લગભગ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ થઈ શકે. હવે આ વર્ષે સૌથી વધારે વરસાદ ગુજરાતની અંદર કયો જિલ્લો હશે જ્યાં સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા? સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે સોરઠના ભાગો. સોરઠમાં જુનાગઢ જિલ્લો આવે છે. જુનાગઢ જિલ્લો, માંગરોળ તાલુકો, આ કેશોદ, આ ભાગોમાં સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે. તાલુકા ગણીએ તો ભાવનગરના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે. સુરતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પરંતુ આહવા ડાંગ વલસાડનો જે એ ભાગ છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ તાલુકા લઈએ છીએ દક્ષિણ ગુજરાતના. નવસારી જે શહેર છે એમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ક્યારેક અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. વડોદરા શહેરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અને તારીખ જે બીજી સિસ્ટમ છે 16-17-20 તારીખમાં આવે ત્યારે પણ આ 10 ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. એ શોર્ટ કહેવા જોઈએ કે જે સાગરકાંઠાના ભાગો છે, મુંબઈના ઉપરના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે, તે શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહી શકે. હવે આપે કહ્યું કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડશે, પણ અમદાવાદ તમે જુઓ કે છેલ્લા કેટલાય વર્ષોની અંદર અમદાવાદને બાદ કરતા બાકી બધી જગ્યાએ સારો એવો વરસાદ પડે, તો અમદાવાદમાં ઓછો વરસાદ પડવાનું કારણ શું? અમદાવાદ સમુદ્ર વિસ્તારથી દૂર છે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય તો ઉત્તર ગુજરાત કે અમદાવાદમાં વરસાદ પડે. અરબ સાગરની શાખા સક્રિય લગભગ ઓછી થાય છે. અરબ સાગરની શાખા સક્રિય થાય અને પવનો નીચલા લેવલના હોય તો વડોદરા અમદાવાદમાં વરસાદ થઈ શકે. આ વખતે જે સિસ્ટમો છે પશ્ચિમ ઘાટમાં સક્રિય થઈ અને પશ્ચિમ ઘાટ એનો વિલય પણ પશ્ચિમ ઘાટમાં જ થયું છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં. એ સિસ્ટમ અને એક ઉપરાંત એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નવાઈ લાગે છે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી ગયા છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ભેજ પણ અરબ સાગર ઉપર સંતરાળ ઉપર જતો રહ્યો છે. બંગાળ ઉપસાગરનો ભેજ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ગયું છે. એટલે આ વખતે અમદાવાદ જે છે એ દરિયા કિનારેથી દૂર છે. બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય છે, પરંતુ તેનો માર્ગ જો લગભગ મધ્ય ભાગમાં આવે તો અમદાવાદમાં વધારે વરસાદ થઈ શકે. જોકે આગામી 48 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા તો છે જ અમદાવાદ ગાંધીનગરમાં. પરંતુ મુખ્ય વાત છે કે મોસમી પવનો અરબ સાગરની શાખા અને બંગાળ સાગરની શાખા સાથે ચાલે. મોન્સૂન ધરી લગભગ પાકિસ્તાનથી લઈને અલ્હાબાદ, ગંગાનગર થઈને પશ્ચિમ બંગાળ સુધી હોય અને આ ધરી નીચે હોય તો અમદાવાદમાં વધારે ફાયદો થાય. એટલે કેટલાક ભૌગોલિક કારણસર હાલમાં આમ તો અમદાવાદમાં ઘણીવાર અતિ ભારે વરસાદ પણ થતો છે. કેટલાક ભૌગોલિક કારણો અત્યારે પોષક નથી. બીજું તમે જુઓ કે માંગરોળમાં હમણાં એક જ દિવસમાં 22 ઇંચ વરસાદ પડી ગયો. થોડાક જ કલાકોની એક ધારો વરસાદ પડ્યો. વરસાદની આ પેટર્ન, કારણ કે તમે જુઓ આપણે એવું કહેવાતું કે શનિવારે વરસાદ શરૂ થાય તો આવતા શનિવાર સુધી વરસાદની કન્ટિન્યુટી રહે, પણ હવે વરસાદ 1-2 ઇંચ નથી પડતો એક સાથો એક ધારો 22 ઇંચ પડી જાય, 25 ઇંચ પડી જાય. એની પાછળનું કારણ શું? એની પાછળ તો પશ્ચિમ ઘાટની સિસ્ટમ સક્રિય થઈ ગઈ. અરબ સાગરમાં પશ્ચિમ ઘાટ હતો મુંબઈથી લઈને, અને પશ્ચિમ ઘાટની જે સિસ્ટમ સક્રિય થઈ અને જે લો પ્રેશરો જે બનવા જોઈએ એ લો પ્રેશર દક્ષિણ ગુજરાતની આસપાસના શહેરોમાં અને
ત્યાંથી લગભગ સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આ જે સિસ્ટમની અસર થઈ લો પ્રેશરના લીધે, અને એ સિસ્ટમો માત્ર દરિયા કિનારા ભાગોમાં સક્રિય થઈ. ત્યાંનું મુખ્ય કારણ છે પશ્ચિમ ઘાટની સિસ્ટમ અને એક સીધી ટફ રેખા લંબાતી હતી એ રહી. આપને લાગે છે કે ચોમાસાના દિવસો સતત ઘટી રહ્યા છે? પહેલાં ચોમાસું 4 મહિનાની આપણી ઋતુ ચક્ર જે હતું, શિયાળાના 4 મહિના, ઉનાળાના 4 મહિના, ચોમાસાના 4 મહિના, પણ હવે જ્યારે 15 તારીખ આપણે કહેવાય કે 15મી જૂનથી ગુજરાતની અંદર વરસાદ આવી જાય, આ વખતે છેક બહુ મોડું થઈ ગયું. ઘણી વાર મોડું થાય છે. 15મી જૂન તો એક નિર્ધારિત તારીખ છે, પણ ક્યારેક 15મી જૂન આવતી નથી, કારણ કે અત્યારે હાલ જે છે અરબ સાગર સક્રિય નહોતો, બંગાળ સાગર સક્રિય નહોતો, અને લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવી રહ્યા હતા. ગંગા જમનાના મેદાનો તપ્યા નહોતા, એટલે આ બાબતો પોષક હતી નહીં. જ્યાં સુધી બંગાળ સાગર સક્રિય ના થાય ત્યાં સુધી લગભગ ગુજરાતના ભાગોમાં મોટા ભાગમાં મધ ભાગમાં વરસાદ આવે નહીં, અને અરબ સાગરમાં પશ્ચિમ ઘાટની શાખાઓ સક્રિય થાય અને વધારે પડતી સક્રિય થાય તો સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગને તરબોળ કરી નાખે છે, અને મુંબઈથી લઈને શેખ પશ્ચિમ ભાગની આખી જે ટ્રફ રેખા બનાવી રહી છે તે બધાને તરબોળ કરે છે. સામાન્ય રાજકોટથી માંગરોળથી લઈને સીધી લીટીમાં દક્ષિણમાં એનું પ્રેશર બરાબર હોય. આ ઉપરાંત સોમાલિયાથી હવામાન અને ઇન્ડોનેશિયાનું હવામાન જે છે એ બંને પોષક હોય. એના વચ્ચે જે ડિફરન્સ જે છે બંનેના સી ટેમ્પરેચરનો એ એના નિયત માત્રામાં હોય, અને અલ નીનોની અસર ઓછી હોય તો રાજ્યના ભાગમાં વરસાદ સારો, બધા ભાગોમાં વરસાદ સારો થઈ શકે. લા નીનો તો સારો થઈ શકે, પણ અલ નીનોમાં સમુદ્રનું પાણી, જે પેરુ નજીકમાં સમુદ્રમાં પાણીનો પ્રવાહ, જે દરિયો છે ત્યાં ગરમ હોય, એટલે ઓસ્ટ્રેલિયા ઉપર ઓસ્ટ્રેલિયા થઈને તેજ પવન આવે છે. આ ઉપરાંત સોમાલિયાની જે જેટ ધરા છે, આપણું જે ચોમાસું છે એ પૂર્વ આફ્રિકાથી લઈને દક્ષિણ ચીન સુધી ચોમાસું. પશ્ચિમ વિક્ષોભ પાછા અલગ છે. આ તો આ વખતે પશ્ચિમ વિક્ષોભ અને ચોમાસું આ બંને સાથે થાય, એ તો મોટી કંઈક નવાઈની વાત છે. આ રીતે એટલે આ ચોમાસું કેમ જાણે કેમ ખબર ન પડે એવું ચોમાસું. ગંગા જમનાના મેદાન તો આ વખતે ટપ્યા તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા, એટલે આ વરસાદ જે આવ્યો છે લો પ્રેશરથી આવી ગયો છે અત્યારે. હવે આ વખતે કયા જિલ્લાના ખેડૂતો પણ, કારણ કે આપને જોઈ રહ્યા છે, કયા જિલ્લાના ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે, સાચવવાની જરૂર છે ભારે વરસાદ પડે તો? ખાસ કરીને આવડનાક વલસાડ ત્યાંના જિલ્લાના ખેડૂતો, નવસારીના આજુબાજુના ખેડૂતો, સુરતના કંઈ કંચે ખેડૂતો, ભાવનગરના ખેડૂત ભાઈઓએ, અને સૌરાષ્ટ્રના જે ભાગો આવે છે, ખાસ કરીને માંગરોળ, કેશોદ તાલુકાના આ ખેડૂત ભાઈઓએ જરા સચેત રહેવાની જરૂર છે આ વખતે. ઓકે, એટલે આપ એવું કહો છો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ વખતના ચોમાસામાં વરસાદનું જોર વધારે રહેશે? પશ્ચિમ ઘાટ સક્રિય છે એટલે. ઓકે, હવે ઉત્તર સૌરાષ્ટ્રમાં હવે કદાચ થવાની શક્યતા રહે છે. અત્યારે પેલી સિસ્ટમ હમણાં લો પ્રેશર બને તો સૌરાષ્ટ્રના ઘણા ભાગો વરસાદ થવાની શક્યતા રહે. કચ્છમાં પણ વરસાદ ઓછો છે, ત્યાં પણ થવાની શક્યતા રહે. ઓકે, અને કચ્છમાં વરસાદ સિસ્ટમ આગળ જાય તો જામનગરના ભાગોમાં જો વરસાદ નથી ત્યાં પણ થઈ શકે છે, અને પશ્ચિમમાં થાય તો ક્યારેક પોરબંદરના ભાગોમાં થઈ શકે, પરંતુ હજુ પશ્ચિમમાં તો વરસાદ થોડો ઓછો રહેવાની શક્યતા છે એના શહેરોમાં. આપનું અનુમાન શું કહે છે કે આ વખતે 2026નું ચોમાસું કેટલા ટકા વરસાદ થવાની શક્યતા, અને ચોમાસું આખું ઓવરઓલ કેવું રહેશે? દરિયા કિનારાના ભાગોમાં 98% ઉપર, કદાચ 100% પણ વટે આવી જાય દરિયા કિનારાના ભાગો. એટલે આખો સૌરાષ્ટ્રનો પટ્ટો, દક્ષિણ સૌરાષ્ટ્રનો પટ્ટો, પણ જિલ્લામાં બધા આવી જાય ને, એમાં ક્યારેક ઉત્તર સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં, સુરેન્દ્રનગરમાં વધારે વરસાદ થતો હોય છે. વરસાદ એક સ્વિચ જેવું નથી, ઇલેક્ટ્રિકની સ્વિચ પાડી લાઇટ થઈ. એ ભૌગોલિક પરિસ્થિતિ, ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશરો, વરસાદ જે છે
એમાં એનું બળ, અરબ સાગરનો ભેજ, બંગાળ ઉપસાગરનો ભેજ, બંને વચ્ચે બનતા ટ્રફ, આ ઉપરાંત મોન્સૂન ઘડી નીચે જાય છે, મોન્સૂન ઘડી ઉપર જાય છે. આ બધા કેટલાય બળો છે. અને સોમાલિયાથી લઈને ઇન્ડોનેશિયાનું હવામાન, આ ઉપરાંત પશ્ચિમ આફ્રિકામાંથી લઈને દક્ષિણ ચીનનું હવામાન, આ બધા ઘણા પાસાઓ છે. આપણું ચોમાસું ગેમ્બલિંગ છે, જુગાર જેવું છે. આપણે જેમ ગણીએ કે ચોમાસું, તમે હમણાં ઓસ્ટ્રેલિયામાં વાત કરો કે બીજા પ્રદેશમાં વાત કરો તો આગાહી સરળતાથી થાય. આમાં અનેક ફેક્ટરો કામ કરી રહ્યા છે. આમ છતાં આપણે સત્ય નજીક લઈ જવા માટે યત્નશીલ છીએ કે સત્ય નજીક કેમ જવું. તો હમણાં તારીખ 14મીથી જે બનશે લો પ્રેશર એ લગભગ 16 તારીખ, અને તો ધીમી ચાલે છે તો 17, 18, 19, 20, 18થી 20 જૂનમાં કે તે પછીના બાલમાં ગુજરાતમાં સારો વરસાદ લાવશે. આ મહિનાના 5મી તારીખમાં પણ સારો વરસાદ લાવવાની શક્યતા રહે છે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અંધારો વરસાદ થવાની શક્યતા રહે છે. કહેવાય છે કે ઓગસ્ટમાં જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ સાનુકૂળ રહેવાની શક્યતા છે, એટલે ઓગસ્ટમાં વરસાદ થઈ શકે. પણ ઓગસ્ટમાં અલનીનો બની રહ્યો છે. અને એક ધીરે ધીરે અલનીનોની ઘાતક અસર સપ્ટેમ્બરમાં અનુભવાશે. એટલે આવા વખતે ઓગસ્ટમાં વરસાદ તો આયોડિન જો સાનુકૂળ હશે અને સ્ટ્રોંગ હશે તો 1997 જેમ ભારે વરસાદ આવી શકે. 1997માં અલનીનો હતો પણ આયોડિન સ્ટ્રોંગ હતી એટલે મુસળધાર વરસાદ હતો. અને એ વરસાદ કેટલો કે લગભગ ઉત્તર ગુજરાતથી લઈને છેક લીંબડીથી લઈને છેક સૌરાષ્ટ્રના મોટા ભાગના ભાગોમાં જળ ભરાવ હતો. કેટલાક ભાગમાં જળ તાંડવ હતું. કહેવાય છે કે મહેસાણામાં ધાબા પર ભેંસ ચડી ગઈ છે, એવું પણ કહેવાય છે. એવું આ વખતે થવાની શક્યતા ખરી 26માં? આ વખતે એવી ચોમાસાની શરૂઆતમાં જો આવું સ્ટ્રોંગ આયોડી બન્યું હોત તો થવાની ધારણા હતી. હજુ આયોડી સ્ટ્રોંગ નથી. આયોડી એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ આધુનિક ટર્મિનોલોજીમાં જોવા જઈએ. આમ તબાહી મચી જાય, જળ પ્રલય થઈ જાય એવી કોઈ શક્યતા આ વખતના ચોમાસામાં જોવાતી આપને નથી લાગતી? અલબત્ત દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ક્યાંક હમણાં જ વધારે ભારે વરસાદ થઈ શકે. જેમ બનાસકાંઠામાં પેલું પૂર આવ્યું હતું એ પૂર જેવી સ્થિતિ 1997ની વાત કરશો ને પછી આવ્યું એ છેલ્લે ક્યારે? જ્યારે બનાસકાંઠાની અંદર લગભગ 2020-21ની આસપાસ જ્યારે ભયંકર પૂર આવ્યું ત્યારે જે સ્થિતિ થઈ હતી મહેસાણામાં બધે એ જ વાત ને. એવું તો લાનીનો તો ઘણી વખત બની શકે, કારણ કે નીરની રીતે ચોમાસું હોય તો બની શકે. આ તો લો પ્રેશરથી વરસાદ આવે છે. હવે એવું પૂર લગભગ આવવાની શક્યતા ઓછી છે, કારણ કે ચોમાસામાં હવે મોટાભાગના દિવસો જશે અને પાછલા દિવસો રહેશે. કદાચ લો પ્રેશર બને આ અલનીનોના કારણે તો કોઈ ભાગમાં ભારે વરસાદ આવી શકે. કારણ કે પૂર જે આવ્યા છે એ ઓગસ્ટમાં ઘણીવાર આવેલા છે. 1979માં ઓગસ્ટમાં પણ પૂર આવ્યું. મોરબીમાં મચ્છુ વાનર થઈ હતી ને, એટલે આ ઓગસ્ટમાં અલનીનોની ધાસ્તી છે. છતાં પણ જો આયોડી સાનુકૂળ હોય તો વધારે વરસાદ થઈ શકે. એટલે હવે અતિશય ભારે વરસાદ કે અતિશય પૂર આવવાની શક્યતા કોઈ એકાદ ભાગમાં આવે તો નવાઈ નથી. આ વખતે લાગે છે કે આપણે નવરાત્રિ સુધી વરસાદ પડશે, અથવા તો નવરાત્રિના 9 દિવસ વરસાદી માહોલ રહે, અથવા તો ચોમાસું મોડું શરૂ થયું છે તો એના પાછળના દિવસો થોડા વધારે ચાલે અને ચોમાસું નવરાત્રિ સુધી કન્ટિન્યુટી રહે, દશેરા સુધી રહી શકે. અલબત્ત અલનીનોની અસર તો છે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર સુધીમાં છે. એટલે અલનીનોના કારણે એના ગરમ પ્રવાહમાં ગરમી પકડાય. લગભગ ગરમી પકડાવાની શરૂઆત તો 13મી સપ્ટેમ્બરથી થઈ જશે અને 23 સપ્ટેમ્બર પછી આકરી ગરમી પડશે. ઓક્ટોબરમાં પણ આકરી ગરમી પડશે. 10 ઓક્ટોબર આસપાસ પણ ગરમી રહેશે. એટલે આ અલનીનોના કારણે વધુ ગરમી પડે, હવાના દબાણ ઊભા થવાની શક્યતા રહે તો હવાના દબાણથી છેક ઓક્ટોબર સુધી પણ વરસાદ આવી શકે. નવરાત્રિમાં આપણે કહી ના શકાય, પરંતુ હવાના હળવા દબાણ ઊભા થવાથી વરસાદ આવવાની શક્યતા છે. આપના મતે 2026-27ની અંદર એવી કઈ આગાહી આપ
કરવા માગો છો કે જે આપણા માટે ગુજરાત માટે ખાસ મહત્વપૂર્ણ એ કુદરતી હોય એ બીજી કોઈ રીતે કોઈ આગાહી કરી આપની? અમુક આગાહી થઈ છે. આગાહી કરવી ઘણી વખત પ્રોહિબિશન છે. મોસમ વિશે આગાહી કરી શકીએ. લગભગ 2027ની સાલમાં ચક્રવાતોનું પ્રમાણ વધવાની શક્યતા છે, દરિયાઈ ચક્રવાતો. અને એ ચક્રવાતોના કારણે ત્યાં કોઈને વરસાદનો લાભ થઈ શકે તો ભારે વરસાદ થઈ શકે. અને અલનીનોની અસર તો રહેવાની છે. એટલે મારું એવું માનવું છે કે 2027માં શનિ મીનમાંથી જ્યારે શનિ મીનનો મેષમાં જશે ત્યારે ચક્રવાતોનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. હવે એક પ્રશ્ન થોડો એ કરીએ, ગ્રહોની ચાલ, નક્ષત્રોનું આખું ગણિત અને એના આધારે વરસાદનું અનુમાન, આ બધી વસ્તુ કેવી રીતે ચોમાસાની અંદર કામ કરતી હોય? આ ગણિતનો ગ્રહોનું ગણિત તો કામ કરી જ રહ્યું છે. આ ગ્રહોની અસરો પૃથ્વી ઉપર થાય છે. કેમ થાય છે તે સૂક્ષ્મતાથી કહી શકાતું નથી, પણ આપણું પરંપરાગત જ્ઞાન છે એમાં ગ્રહોનું સવિશેષ મહત્ત્વ છે. અત્યારે હાલ સૂર્ય નક્ષત્ર જોઈએ તો સૂર્ય નક્ષત્ર જ્યારે મૃક્ષિત હતું ત્યારે પવન વાય, તો આ વખતે પવન કેવો આવ્યો હતો? જબરજસ્ત પવન હતો ને. ખ્યાલ છે આપને? 8મી જૂનની 2થી જૂનમાં ઘણી આંધીઓ આવે પછી વરસાદ ખેંચી લાવતો હતો. આ વખતે મે માસમાં પવને વધારે વાયા, આંધી વંટનું પ્રમાણ વધારે. જૂન માસમાં ઘણો પવન વાયો. એટલે મૃક્ષિરમાં પવન વાતો હોય છે નક્ષત્ર પ્રમાણે. આદ્રામાં વરસાદ થતો હોય છે. આદ્રામાં વરસાદ ના થાય તો વાયરો ફૂંકાતો હોય છે. એનું સંકલન રોહિણી નક્ષત્ર સાથે. રોહિણી નક્ષત્ર જે છે એ ટપવી જોઈએ. ઇન શોર્ટ, ભૌગોલિક કારણસર તમે નક્ષત્રોના આધારે ગણવા દો તો ઉનાળામાં ગરમી પડવી જોઈએ, શિયાળામાં ઠંડી પડવી જોઈએ અને ચોમાસામાં વરસાદ આવવો જોઈએ. એના માટે 10 ચિહ્નો છે. 10 ચિહ્ન છે. ઝાકળ પડવું, પરિવેશ થવો, કંઈક અંશે વરસાદ થવો, આવા 10 જાતના ચિહ્ન છે. અને વરસાદ મેઘ છે. વરસાદ મેઘ લગભગ કારતક મહિનામાં 16 ઋતુ છે. એ ઋતુજન્ય બાબત બતાવે છે. આકાશ લાલ હોય એવું. માગસર સુદ બીજે જ્યારે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવે ત્યારે વરસાદનો ગર્ભ બંધાય છે. અને આ ગર્ભ બનશે પ્રેગ્નન્સી ઓફ ધ રેઇન એમ્બ્રિયો એન્ડ ડિલિવરી ઓફ ધ એમ્બ્રિયો. ઓકે, આ વખતે રથયાત્રાના દિવસે અષાઢી બીજે વરસાદ કેવો રહેશે? વરસાદ હળવો વરસાદ જવાની શક્યતા છે, પરંતુ તમે અષાઢી બીજનું તિથિનું મહત્ત્વ. અષાઢ સુદ બીજે ઈશાની સમીસાદની વીજળી થાય અને આ વીજળી જે છે એ સફેદ સર્પ આકારની થાય અને લબક ઝબક થાય તો વરસાદ સારો આવે. લગભગ 3 ઘડી અથવા તો 3.5 દિવસમાં વરસાદ આવી જાય. એટલે આ હતા અંબાલાલ કાકા, જેમણે કહ્યું કે ચોમાસાના 4 મહિના અને કઈ તારીખે વરસાદ પડશે, કેવી તારીખે જોરદાર પવન આવશે અને નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં તેની પણ વાત કરી અમારી વિશેષ રજૂઆતમાં. આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.